મારો ચામુંડા વિડિયો હારો છે જે ભાઈને આરતીનો લાવો લેવો હોય મનમાં રહી ના જાય માટે જેની ઈચ્છા હોય તે બોલી શકે છે આરતીનો ચડાવો 5100 રૂપિયા 6000 રૂપિયા આરતીનો ચડાવો 6000 રૂપિયા 8000 રૂપિયા માતાજીની આરતીનો ચડાવો 8000 રૂપિયા 11000 રૂપિયા ધન્યવાદ ધન્યવાદ માતાજીની આરતીનો ચડાવો 11000 રૂપિયા આજે લાવો લેવો છેલ્લો દિવસ છે જે ભાઈનો મનમાં રહી ના જાય માતાજીની આરતીનો ચડાવો 11000 રૂપિયા 13000 રૂપિયા માતાજીની આરતીનો ચડાવો 13000 રૂપિયા જે ભાઈની ઈચ્છા હોય તે બોલી શકે છે આજે છેલ્લો દિવસ છે માટે આરતીનો લાવો લઈ લો આરતીનો ચડાવો 13000 રૂપિયા 15000 રૂપિયા માતાજીની આરતીનો ચડાવો 15000 રૂપિયા ધન્યવાદ ધન્યવાદ શેષાના ક્ષત્રિય યુવા મિત્રોને ધન્યવાદ આરતીનો ચડાવો 15000 રૂપિયા 16000 રૂપિયા ધન્યવાદ ધન્યવાદ આરતીનો ચડાવો 16000 રૂપિયા 21000 માતાજીની આરતીનો ચડાવો 21000 રૂપિયા ધન્યવાદ ધન્યવાદ ક્ષત્રિય યુવા મિત્રોને ધન્યવાદ 25000 રૂપિયા માતાજીની આરતીનો ચડાવો 25000 રૂપિયા ધન્યવાદ ધન્યવાદ મિત્રોને ધન્યવાદ માતાજી બહુ સુખી રાખે આરતીનો લાવો આજે છેલ્લો દિવસ છે આરતીનો ચડાવો 25000 રૂપિયા જે ભાઈને ઈચ્છા હોય તે બોલી શકે છે 27000 રૂપિયા માતાજીની આરતીનો ચડાવો 27000 રૂપિયા ધન્યવાદ ધન્યવાદ જે ભાઈને ઈચ્છા હોય તે બોલી શકે છે આજે છેલ્લો દિવસ છે માતાજીની આરતીનો લાવો આજે છેલ્લો દિવસ છે નાણું તો કમાઈ લઈશું પણ ટાણું નહીં મળે જે ભાઈને ઈચ્છા હોય મનમાં રહી ના જાય માતે માતાજીની આરતીનો ચડાવો 27000 રૂપિયા 500 રૂપિયા ગાગલાસન ડીકેભાઈ તરફથી મળી આવશે ધન્યવાદ 1100 રૂપિયા લક્ષ્મી આરતી જાય છે આરતીનો લાવો જાય છે 31000 રૂપિયામાં 31000 રૂપિયા બે વાર જે ભાઈની ઈચ્છા હોય ફક્ત 2 મિનિટ બાકી છે બોલી શકે છે આરતીનો ચડાવો 31000 રૂપિયા સવા બે વાર ₹31000 સવા બે વાર આજે તો ખરેખર છેલ્લો દિવસ છે એટલે થોડું બોલવું જોઈએ
માતાજીની આરતીનો ચડાવો 31,000 રૂપિયા. આ રીધમ વાળા ભાઈ આવી જાય. રીધમ વાળા ભાઈ સ્ટેજ ઉપર આવે જલ્દી. આવી ગયા. માતાજીની આરતીનો ચડાવો 31,000 રૂપિયા. સઢીવાર પોણા 3 વાર ચા નાસ્તો ચાલુ છે માટે દરેકને ચા નાસ્તો લઈ લેવો. યુવાન મિત્રો સેવકો ચા નાસ્તો ચાલુ જ છે અને બાકી હોય તો સેવાનો લાભ આપે. એવા મિત્રો સેવાનો લાભ આપે. કોઈ ચા 30,000 રૂપિયા 3 વાર. બોલો શ્રી અંબે માતા કી જય. આપણી ઓગણી ધન્યવાદ ધન્યવાદ. ચૌહાણ રાજુજી બાબુજી અને બાબુજી દાનશાહજી ધન્યવાદ ધન્યવાદ. આરતીનો ચડાવો આજે એમનો છે. ધન્યવાદ. આપણા ઓગણી યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવારના એવા અધ્યક્ષ એવા અભિજીતસિંહ બારણ બાપુ અહીંયા મંચ ઉપર બિરાજમાન છે. ટૂંક સમય જોમાં જ અહીંયા યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવારના અધ્યક્ષ એવા અભિજીતસિંહ બારણ બાપુ આવી જશે. એન્ટ્રી આપજો થોડું. આગળ ઉભેલા ભાઈઓ પોતાનું સ્થાન લઈ લે. આગળ ઉભેલા ભાઈઓ બેસી જાય. ભાઈઓ સાઈડમાં બેસી જાય. નીચે બેસી જાઓ બધા. થોડા સાઈડ આપજો બધા. આપણા સ્વયંસેવકોને ખાસ નમ્ર વિનંતી છે થોડી જગ્યા આપો. આપણા યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવારના અધ્યક્ષ એવા અભિજીતસિંહ બારણ બાપુ આપણા મંચ ઉપર આવી રહ્યા છે. જય જય ભવાની. બોલો ભવાનીનો નારો લગાવો. जय जय भवानी. जय जय भवानी. जोरदार तालियों बधाई ली अपना युवा क्षत्रिय सेना गुजरात परिवार अपना अपने अभिजीतसिंह बारण बापू मंच पर विराजमान होय. बोलिए चामुंडा मात ने जय भवानी. जय भवानी. દલપતસિંહ વિરસંગજી બારણ સાહેબનું સ્વાગત કરશે. જહુસિંહ ડેલીકર, હરિસિંહ બાબુજી, હરિસિંહ બાબાજી, લેહાજી બાબુજી, જસવંતજી ફતાજી,
बालाजी हाँ बोल चारू जी गणेश जी दियो ભલા મોણા આપણા ચમનજી તલાજી ભલે ચમનજી તલાજી સ્ટેજ ઉપર આવે આપણા ઓગણે મહેમાન આયા હોય તો રૂપિયા નહીં પણ એક તાળી જો માં ભવાનીની જોરદાર તાળી કે હા ગમની અભિજીત બારડને પણ ખબર પડે કે હા ગમની એકતા છે विजय बाबूजी देवरजी खेमजी देवरजी खेमजी मंगल सिंह आर्मी देवणजी खेमजी मंगल सिंह भोपा सिंह मंगल जी भोपा जी रामजी शिवाजी रामजी शिवाजी रत्नाजी साधुर जी रत्नाजी साधुर जी विष्णु जी जीतू जी सोमाला अंबे मारो सोमलो अंबे मारो सोमलो बारडजी નું સ્વાગત કરશે બે મિનિટ ભગત દાદા મારા માટે તો જોવા જાવ તો બાપ સમાન કહેવાય પણ એમના માટે એક શાયરી કા હાઈટ મારાથી 6 ફૂટ છે અને હું 3 ફૂટ છું પણ એમને થોડી તકલીફ થશે એ ભલે કામ માટે કે ભગવાન માટે કે એમના માટે કે બધા આપણા મિત્રો તમામ ભાઈઓ બહેનો માટે સહાય કરે છે અને આપણને બધાને મદદ આપે છે એટલું સારું કહેવાય હું આજે પહેલી વાર મોદી સાહેબ જે મોદી હોય ને તો સ્વાગત નહીં કરતું એમના માટે વન સ્ટોપ પછી વગાડો એમના માટે ભગત સાહેબ માટે હો પણ જો શેસા ગામની અંદર અને હું સિદ્ધપુરનો હોઉં અને સિદ્ધપુર તાલુકાની અંદર ગુજરાતમાં આટલા બધા પ્રોગ્રામ કર્યા બધું કર્યું પણ કોઈ જગ્યાએ હું દેખાણો નથી પણ શેસા ગામ મારું મોહાળ કહેવાય વમૈયાન ઢેર 3 પરગણું મારું કહેવાય અને મારા મિત્ર એવા ડેલિગેટ સાહેબ બેઠા હોય અને આવા ભગત જેવા સાહેબ આવ્યા હોય તો મને બહુ ઉમંગ છે એટલો કે આસમાનો से कहो कि अगर अपनी उड़ान देखनी हो तो अपना कद और ऊंचा कर ले भगत दादा ऊंचा है હું નીચો છું हमारे બે માટે છે शायरी कि आसमानों से कहो कि अगर अपनी उड़ान देखनी हो तो अपना कद और ऊंचा कर ले हुस्न वालों से कहो कि अगर स्वागत करना हो तो ये लंके से आके झुको वगाड़ो जैसे वगाड़ो तो सोमाजी भूपतजी सोनाजी अल्पेश जी बनाजी भरत भाई सरपंच सोमाजी रत्नाजी
જયસેનજી, રામાજી દેવણજી, બચ્ચુજી સરતાનજી, દશરથજી અભુજી, મધુજી ભવનજી, દશરથજી અભુજી, મલવતસિંહ આરબી, હવે આપણે સ્વાગત વિધિ આપણે ઈષ્ટ દેવી કુળદેવી આરાધ્ય દેવી માં જગદંબાનો જયકારો કરવાનો હોય તો હું માનું છું આપણો આકલો પડકારો મોળો ના હોય અને એનો જયઘોષ એટલે આ પરાગણું આ ધીંગી ધરા એના જોય ઘોષથી ગુંજી ઉઠવી જોઈએ. એટલે જેને જેને માં જગદંબા માં ભગવતી માં ચૌદે ભુવનની ધણિયાણી માં ચામુંડાએ બે હાથ આપ્યા હોય, મોડવી જેના શિરે છે બેનો કુવાસીઓ એમના સિવાય, કારણ કે એમને મોડવી છે, એટલે બાકીના બધાને વિનંતી બે હાથ ઊંચા કરી માં ચામુંડાનો જેને બે હાથ આપ્યા હોય એને જબરજસ્ત જયઘોષ થઈ જાય. બોલો શ્રી ચામુંડા માત કી. શેષા ગામની આ પવિત્ર પાવન ભૂમિકા ઉપર સમસ્ત ક્ષત્રિય ચૌહાણ પરિવાર વતીથી માં ચામુંડાની પૂજા અર્ચના આરાધના અને એના મંગલ પ્રસંગે માતાજીની માંડવી અને આ રાસ ગરબાના સુંદર મજાના પ્રસંગની અંદર સમસ્ત શેષા ગામ અને સમસ્ત ક્ષત્રિય ચૌહાણ પરિવારે મને આમંત્રિત કરી આટલું સુંદર મજાનું ભવ્ય આયોજન કરીને એમાં સહભાગી થવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત કરાવ્યું છે અને આટલું ભવ્ય સન્માન કર્યું, બે શબ્દો બોલવાની તક પૂરી પાડી છે, એના માટે પહેલા હું હૃદયપૂર્વક નતમસ્તક વંદન સાથે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. મંચ ઉપર ઉપસ્થિત ચાહે જહુબા ડેલિગેટ હોય કે અમારા આપણા યુવા ક્ષત્રિય સેનાનું સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજનું અણમોલ ઘરેણું ભાઈ શ્રી મુકેશજી હોય, અને આજે તો સોનામાં સુગંધ પડે, આજે એમનું ગ્રુપ લઈ અને તમારા યજમાન બને છે. અને મંચસ્થ હરિભા માફ કરજો કોઈના વ્યક્તિગત નામ લેવામાં ચૂક થાય તો, પણ જેટલા પણ શેષા ગામના બધાએ મોભી આગેવાનો, બધાએ સન્માનીય વડીલો, બધા યુવાનો, આપ સૌને આજના તબક્કે મારી માતાઓ, બહેનો, દીકરીઓ, કુવાસીઓ, આપ બધાને આજના તબક્કે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. માં ચામુંડાને પ્રાર્થના કરું છું કે આ એકતા અને અખંડિતતા શેષા ગામની હંમેશા અવિરતપણે ટકી રહે, આપ સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે, આપ સૌનું યશ કીર્તિ વૈભવ સોળે કળાએ ઝળહળતો રહે એ માં જગદંબાના ચરણમાં પ્રાર્થના કરું છું. સાથે સાથે શેષા ગામે જ્યારે જ્યારે તેડાવ્યા, બોલાવ્યા, આમંત્રિત કર્યા એટલો ઇતિહાસ રચ્યો છે. પહેલીવાર હું અને મારા પૂર્વ સાથી મિત્ર ક્ષત્રિય ઠાકોર સેનાના પૂર્વ પ્રદેશ પ્રમુખ અલ્પેશભાઈ, અરે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને હું એક વખતે આજ ગામ ને આજ ચોક સૌ પ્રથમ આજ મંચ ઉપર એક સભા ગજવી હતી. લગભગ આજથી 8 વર્ષ થયા. ત્યારબાદ 2018માં અમને બેને વિખૂટા પડ્યા પછી પહેલી વાર ભેગા કરવાનું જો કોઈને બીડું ઝડપ્યું હોય તો એ પણ આ શેષા ગામ હતું.
અને એ વખતે જ આ જ દશેરાનો પર્વ અને અહીંયા બંને જણાને ધાર્મિક ને સામાજિક પ્રસંગે મળવાનું થયું હતું. ત્યારબાદ આજે ગામના સામૂહિક પ્રસંગમાં, જોકે શેષા ગામમાં ઘણીવાર માતાજીના પ્રસંગ નાનું મોટું કંઈ પણ હોય સગાવાલામાં, કારણ કે બધા વાણા તાણાથી બધા સંકળાયેલા છીએ એટલે આવવાનું થાય જ છે. પણ આ સાર્વજનિક અને સામૂહિક પ્રોગ્રામમાં આજે ત્રીજી વાર આવવાનું થયું છે. ત્યારે માતાજીને પ્રાર્થના કરું છું કે બધાનું ધાર્યું થાય, બધાની મનોકામનાઓ પૂર્ણ કરે અને આવનાર સમયમાં આ શેષા ગામમાંથી ફરીથી એકવાર ઇતિહાસ રચાય, એ જ પ્રાર્થના અભ્યર્થના સાથે આપ સૌનો હૃદયપૂર્વક આભાર. મા ચામુંડા આપના ખમકારા સદાય બનાવી રાખે, એ જ અભ્યર્થના સાથે સૌને જય ભવાની, જય માતાજી. જય આદ્યાશક્તિ મહાજય આદ્યાશક્તિ. પાતાળ સંધ્યા સાવિત્રી સંધ્યા સાવિત્રી ગૌ ગંગા ગાયત્રી ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતા ઓમ જયો જયો મા જગદંબે
એકાદશી અગિયારસ કાર્તયની કામા મૈયા કાચાની કામા કામ દુર્ગા કાલિકા કામ દુર્ગા કાલિકા શ્યામા ને રામા ઓમ જયો જયો મા જગદંબે પારસી બારા રૂપ બહુચરય પામા મૈયા બહુ ચરયા પામા કટુક ભૈરવ સોઈએ કાળ ભૈરવ સોઈએ તમારા છે તુજમાં ઓમ જયો જયો મા જગદંબે તેરસી તુલજા રૂપ તમે તારુણી માં મૈયા તમે તારુણી માં બ્રહ્મા વિષ્ણુ સદાશિવ બ્રહ્મા વિષ્ણુ સદાશિવ ગુણ તમારા ગાતા ઓમ જયો જયો મા જગદંબે ચૌદશી ચૌદા રૂપ ચંડી ચામુંડમાં મૈયા ચંડી ચામુંડમાં ભાવ ભક્તિ કઈ આપું ચતુરાઈ કઈ આપું સિંહવાની માતા જયો જયો મા જગદંબે પૂનમને કુંભ ભર્યો સાંભળજો કરુણા મૈયા સાંભળજો કરુણા વશિષ્ઠ દેવે વખાણ્યા માર્કંડ મુનિએ વખાણ્યા ગાઈ શુભ કવિતા ઓમ જયો જયો મા જગદંબે અવંત 16 17 મૈયા 16 22 માં સવંત 16 માં પ્રગટ્યા દેવાને તીરે ઓમ જયો જયો મા જગદંબે તંબાવતી નગરી આઈ મારુપાવતી નગરી મૈયા મંસાવતી નગરી 16 હસ્તા જોઈએ જમા કરો ગવરી મા દયા કરો ગવરી શિવ જયો જયો મા જગદંબે શિવ શક્તિની આરતી હે ભાવે ગાશે મૈયા જે ભાવે ગાશે ભણે શિવાનંદ સ્વામી ભણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ તારે હર કૈલાસે જાશે માતા મુંડ દુઃખ હરશે જયો જયો મા જગદંબે